નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, જો મૃત્યુને પાછું ઠેલી શકાતું હોત અથવા તો રોકી શકાતું હોત તો કોઈ વ્યક્તિ પોતાના સ્વજનને ક્યારેય મરવા ના દેત. આ બહુ સનાતન સત્ય છે. પણ એ પણ સનાતન સત્ય છે કે મૃત્યુને રોકી નથી શકાતું. પણ એવું થઈ શકે કે કોઈ આપણા સ્વજનની સ્મૃતિમાં આપણે કંઈક એવું સેવા કાર્ય કરીએ જેને કારણે એ સ્વજનની કાયમ સ્મૃતિ જળવાયેલી રહે અને આપણું જે સ્વજન છે એને આપણે બીજામાં જીવિત જોઈ શકીએ. આ વાત હું એટલા માટે કરું છું કે મૂળ ઉપલેટા તાલુકાના જામટીમડી ગામના વતની અને રાજકોટમાં વર્ષોથી સ્થાયી થયેલા હસમુખભાઈ ધમસાણિયા અને ભારતીબેન ધમસાણિયા શિક્ષક દંપતી છે. એમનો એક લાડલો પુત્ર કિશન આજથી 6 વર્ષ પહેલા ભગવાનના ધામમાં ગયો. અકાળે એમનું અવસાન થયું. પણ એ વજ્રાઘાતને સહન કરીને ધમસાણિયા પરિવારે અને મિત્ર વર્તુળે કંઈક એવી સેવા પ્રવૃત્તિ શરૂ કરી કે કિશનની દરેક પુણ્યતિથિએ કંઈક એવી સેવા પ્રવૃત્તિ શરૂ કરી, રક્તદાન કેમ્પ કરવા અને અન્ય પણ કેટલીક સેવાઓ કરવી, જેને કારણે અનેક કિશનને જીવતદાન મળે અથવા તો અનેક દીકરા દીકરીઓમાં કિશનના દર્શન થાય. તો અત્યારે ધમસાણિયા પરિવારના હસમુખભાઈ, ભારતીબેન, કિશનના બેન અનોખીબેન, એમના એક સ્વજન મામાના દીકરા મહેકભાઈ, ભાણેજ નવ્યા અને કિશનના મિત્ર દિવ્યભાઈ મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. આપ સૌનું સ્વાગત છે. નમસ્તે. સૌથી પહેલા તો હસમુખભાઈ, ભારતીબેન, આપને હું પૂછવા માંગીશ કે બહુ મોટો આઘાત આપણા જીવનમાં જ્યારે આવે છે અને આટલો મોટો આઘાત એને સહન કરવો, કારણ કે ઉપદેશ દેવો ને વાતો કરવી તો બધા કરી શકે, પણ જ્યારે આપણી ઉપર જ્યારે આવું કંઈ આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આ કેટલું અઘરું હોય છે. એ સહન કરીને પણ પછી એવું એક એવું નક્કી કરવું કે ભાઈ એમની દરેક પુણ્યતિથિએ કંઈક એવું કરીએ કે જેને કારણે આપણે એની સ્મૃતિ કાયમ રાખીએ અને અનેક કિશનને આપણે જીવિત રાખી શકીએ. તો રક્તદાન કેમ્પ સહિતની આ બધી સેવા પ્રવૃત્તિનો વિચાર કોને આવ્યો, ક્યારે આવ્યો અને એની શરૂઆત કેવી રીતે કરી? નિલેશભાઈ, 2020માં જયારે કિશનને મેનેન્જાઇટિસ, મગજનો તાવ અને ફક્ત 3 દિવસમાં જ એ જયારે ભગવાનને પ્યારો થઈ ગયો ત્યારે જે વજ્રઘાત અમારા ફેમિલી ઉપર, અમારા કુટુંબ ઉપર જે પડ્યો હતો એ ક્યારેય સહન થઈ શકે તેવો નહોતો. પણ મારા મિત્ર વર્તુળ પ્લસ વિવેકાનંદ યુથ ક્લબના અનુપમભાઈ, કિશોરભાઈ રાઠોડ, પુરુષાર્થ યોગ મંડળના આ બધા એ મને એટલું બધું સાંત્વના આપ્યું. 15 દિવસ સુધી એ લોકો મારી ઘરે રહ્યા અને અનુપમભાઈ અને કિશોરભાઈએ મારી પાસે એવી વ્યક્ત કરી કે આપણે કિશનને કાયમીની રીતે આપણે એને જીવિત રાખવો છે. માટે આપણે થેલેસેમિયા જે બાળકોને બ્લડની જે અછત હોય છે એ અછતમાં આપણે આપણા કિશનને જીવિત રાખી શકીએ. એટલા માટે આપણે દર વર્ષે મૃત્યુ થયા એના 15 કે 20 દિવસ પછી બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો. અનુપમભાઈ કે રાખી જ દેવો છે અને આની એક સ્મૃતિ કાયમી જળવાઈ રહે. અને મારા મિત્ર વર્તુળે કીધું ના હસુભાઈ, તમે આ કરો, અમે તમારી સાથે છીએ. એટલે એ બધાની પ્રેરણાથી મેં દર વર્ષે એક થેલેસેમિયા બાળકોને નવું બ્લડ મળી શકે અને નવી જિંદગી મળી શકે એટલા માટે આખો આ બ્લડ ડોનેશન કેમ્પ શરૂ કર્યો. જી ભારતીબેન, આપ પણ થોડી વાત કરો. બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે બીજી પણ સેવા પ્રવૃત્તિ આપણે આ વખતે તો ઘણી બધી સેવા પ્રવૃત્તિ છે, દર વખતે કરતા હોઈએ છીએ. અને થોડું કારણ કે પુરુષ તો ઘણી વખત થોડા કઠોર થઈ જાય અને થોડુંક સહન કરી લે, પણ એક સ્ત્રી માટે અથવા મા માટે આ વસ્તુ બહુ જ અઘરી હોય છે. તો તમે આવા સંજોગોમાં કેવી રીતે મક્કમ રહ્યા અને ખાસ કરીને આ રીતે પણ કિશનને આપણે જીવિત રાખીએ એમાં તમે પણ સહભાગી થયા? અમે કિશનને યાદ કરવા માટે દર વર્ષે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરીએ જ છીએ. સ્કૂલમાં કોઈને ગરીબ માણસના બાળકોની ફી ભરીએ છીએ, એના ચોપડા લઈ દઈએ છીએ. પછી સમૂહ લગ્નમાં કરિયાવરમાં દીકરીઓને કંઈક ને કંઈક આપીએ છીએ. મારી સ્કૂલમાં એ કાયમ આવતો, મને મૂકવા આવતો અને ક્યારેક ક્યારેક કોઈ પ્રવૃત્તિ હોય, આ હોય તો એ મદદ કરવા પણ આવતો. એટલે મારી સ્કૂલના બાળકો એને ઓળખતા અને ખૂબ કિશનને બધા પ્રેમ કરતા. એટલે મને એમ થયું કે હું હવે મારી સ્કૂલમાં દરેક બાળકોને હું કંઈક એને યાદ આવે અને બાળકોને એમ થાય કે કિશનભાઈ તરફથી અમને કંઈક મળે છે. એટલે હું દર વર્ષે એના બર્થડેમાં જમણવાર રાખું છું અને બાળકોને જમાડીએ છીએ. અમારે મંદિરની અંદર અમે દર વર્ષે
અ, પેલા નવરાત્રીમાં કંઈક ને કંઈક આપીએ છીએ. પછી દર મહિને કીટ વિતરણ થાય છે, અનાજ કીટ વિતરણ. જી. એમાં પણ કિશનના નામને અમે અનાજ કીટ વિતરણ કરીએ છીએ. એટલે આવી રીતે અમે એને જીવંત રાખીએ છીએ. વાહ. અને એને યાદ કરીએ છીએ. જી. પરિવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત છે. આપણે ઓલ્ટરનેટ કંઈક સ્મૃતિ એવી વાત કરે અથવા તો આ પ્રકારની સેવા પ્રવૃત્તિમાં તમે લોકો પણ સાથે જ છો, સહભાગી છો. કારણ કે જે મેં પહેલાં કીધું એમ વજ્રાઘાત આવ્યો છે તો સહન કર્યા વગર છૂટકો જ નથી હોતો, પણ એમાંથી આપણે કેવી રીતે રસ્તો કાઢીએ અને બીજામાં આપણે કિશનના દર્શન કેવી રીતે કરીએ એ પ્રવૃત્તિમાં તમે બધા સાથે છો. તો ઓલ્ટરનેટ દરેક વ્યક્તિ પોતાનો ભાવ વ્યક્ત કરશે. જી. હું એનો કિશનનો મામાનો દીકરો. જી. મારા માટે સગાભાઈ બરોબર જ હતો. એ જ્યારે ગયો ત્યારે મારી છેલ્લી મેમરી એવી છે કે અમે લગભગ અઠવાડિયામાં 2 દિવસ એવા નહીં જતો કે હું વાત નહીં કરતા. એટલે તે વાળ કપાવીને આવ્યું હતું. બરાબર. પેલો વિડીયો કોલ કર્યો હતો એટલે હું સ્ક્રીનશોટ રાખું છું. ત્યારે કોરોના હતું એટલે મારા નાનીની ત્યાં એને કઈ કામ હતું એટલે અમે 2 દિવસ ગયા હતા. ને જ્યારે 2 દિવસ પછી મેં ફોન કર્યો ત્યારે અચાનક જ આ મેન્જેટાઇટિસ થઈ ગયું અને એના આઈસીયુમાં દાખલ કરવું. અને છેલ્લે મેં તેને જોયું હતું ત્યારે તે આઈસીયુમાં હતો. બરાબર. તેની સાથે વાત કરવાનું પણ મોકો મળ્યો હતો. એટલે એના સ્મરણમાં પછીથી દર વખતે ભુવા દર વર્ષે આનું આયોજન કરે છે. જી. ને આપણે એમ માનીએ છીએ કે થેલેસેમિયા વાળા બાળકોને આ રક્તદાન કરીને ભાઈને માટે પુણ્ય ભેગું થાય અને તે જ્યાં પણ હોય ત્યાં ખુશ રહે, બસ એવી પ્રાર્થના. જી જી જી. અચ્છા, બેન પણ બેઠા છે, એમને પણ કંઈ નાની બેબી પણ છે, એમણે તો કદાચ એના મામાને જોયા પણ નહીં હોય, તો બેન જ થોડી સ્મૃતિની વાત કરશે. મારી ને મારા ભાઈની જોડી હતી. મારા જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે ક્યાંય પણ જવું હોય, હું કોલેજમાં હતી, સ્કૂલમાં હતો, ક્યાંય પણ જવું હોય, ક્યાંય કોઈ જગ્યાએ જવું હોય તો અમે સાથે ને સાથે જ હોય ગમે ત્યાં. અને મમ્મી એમ જ કે દીદી જાતી હોય તારે એના ભેગું જવાનું, દીદી જાતી હોય તારે એના ભેગું બધે સાથે ને સાથે જ રહેવાનું. પછી મારા લગ્ન થઈ ગયા અને હું બરોબર રોકાવા આવી હતી અને આવી રીતના ભાઈને તાવ આવ્યો, 2 દિવસ મારી સાથે જ હતો. અમે લોકો તે દિવસે રાતે સાથે રહીમાં બધું અને પછી સૂતા. અને કોરોના હતો એટલે કે બહાર જવાનું કેવું તો કઈ હતું નહીં, એટલે અમે ઘરે બધા સાથે મળીને રમતા હતા. પછી અચાનક એને એવું કીધું કે મને માથું બહુ ચડ્યું છે, મને માથું બહુ દુખે છે. પછી સુઈ ગયો. બીજા દિવસે સવારે ઉઠ્યો તો બહુ તાવ હતો ને એકદમ જ એને માથું દુખતું હતું. એટલે એને દવાખાને દેખાડવા લઈ ગયા અને બધું. પછી ડોક્ટરે આવું કીધું કે આવી રીતના મેનિન્જાઇટિસ છે ને એને એડમિટ કરવો પડશે. અને થોડુંક અમારા માટે આમ બહુ એકદમ આમ શોક હતો કે આટલું બધું અચાનક શું થઈ ગયું એમ એને. બરાબર. પછી તો કઈ અમારી સાથે એને વાત જ નથી કરી અને સીધો આઈસીયુમાં જ હતો અને આંખે નથી ખોલી, અમને જોયા નથી એને છેલ્લે. મારી જોડી હોય ગઈ બસ. જી. એમના મિત્ર પણ બેઠા છે, એ પણ થોડી વાત કરશે, કારણ કે આ બહુ ઇમોશનલ મોમેન્ટ છે, આપણે સમજી શકીએ છીએ. પણ હવે એમાંથી આપણે રસ્તો કાઢવાનો તમે લોકોએ કાઢી જ લીધો છે, તો થોડી એ પણ વાત ભાઈ કરશે. અમે મંદિરે પેલા રોજ ભેગા રમતા, તો રોજ સાંજે સૌથી પહેલા કિશન ફોન કરીને બધાને બોલાવતો કે હાલો હવે ટાઈમ થઈ ગયો છે, બધા ભેગા થાવ. અચ્છા, એટલે લીડર અને રોજ રાત્રે બેડમિન્ટન રમતા ત્યાં મંદિરે. અને પછી ત્યાં ઈ રોજ બધાને ભેગા કરતો. પછી અમે રોજ સાંજે કે રાત્રે એકવાર સોડા પીવા જાય. હા, કેમ કે એને સોડા બહુ મજા આવતી પીવાની. તો એ દિવસમાં એકવાર આપણે ના પાડે ને કે આજે નહીં, તો એકવાર એમ કે ધરા કે હાલો આજે પીવા જાવી પડશે એમ. એટલે એ રીતે એ બધાને પોતે તો એક્સાઇટેડ હતો પણ બીજા બધાને કહેતો કે તમે ચાલો. એટલે એ બધાને ભેગા કરતો અને એ આમ બધાને જી સાથે. ઓકે. અચ્છા, આ વખતે હસમુખભાઈ આપણે કઈ તારીખે કેમ્પ છે, ક્યાં છે, સમય શું છે, થેલેસેમિયાના બાળકો માટે રક્તદાન સહિતની બીજી પણ કેટલીક જે ફ્રી આપણે ચેકઅપ ને એ બધી એક્ટિવિટી સેવાની પ્રવૃત્તિ રાખી છે, મેડિકલ કેમ્પ, તો એ બધું થોડું એના વિશે પણ વિગત આપો જેને કારણે અમારા દર્શકોને ખ્યાલ આવે. આજના ગુજરાત સમાચારમાં છે આખી હેડલાઇન મોટા અક્ષરે છે કે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં થેલેસેમિયા બાળકોને બ્લડ અત્યારે મળતું જ નથી. જી. મને એવો આનંદ થાય છે કે હું એના માટે એક આખી પ્રવૃત્તિ થેલેસેમિયા બાળકો માટે બ્લડ ડોનેશનની પ્રવૃત્તિ કરું છું. આ વર્ષે અમે કેમ્પ અમારા ઘર ઉપર
રવિરત્ન પાર્ક મેઇન રોડ હમ. D132 કિશન મકાન. બરાબર. દર વર્ષે અમે એની સ્મૃતિમાં ઘરે જ રક્તદાન રાખીએ છીએ હમ. અને આ વખતે અમને 100 સીસી રક્તદાન થાય એવા અમે પ્રયત્નો અત્યારે તો કર્યા છે. બધે જાહેરાતો કરી છે. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ હમ. એવી સંસ્થાઓને પણ અમે આગ્રહ કરી અપીલ કરી છે કે તમે જેમ બને તેમ હમ. આ કિશન માટે નહીં, કિશનના શ્રદ્ધાંજલિ રૂપે, એની યાદગીરી રૂપે હમ. આ થેલેસેમિયા જે બાળકોને જીવંત રાખવા માટે આપ વધુમાં વધુ રક્તદાન કરવા માટે આવો એવી હું બધા એક અગ્રણીઓને, હમ. સામાજિક સંસ્થાઓને હું આખી વિનંતી કરું છું. જી. અચ્છા, બીજી એક્ટિવિટી આ વખતે કેમ્પની સાથે જે છે સેવા પ્રવૃત્તિ, થોડી એની પણ વાત કરી દો. જી ભારતીબેન, આપ કહી દો. હિમોગ્લોબિન ટેસ્ટ, ડાયાબિટીસ ટેસ્ટ, હમ. પછી બીપી ને આ તે હમ. વગેરે બધી ફ્રી કેમ્પ રાખેલ છે. ઓકે, વાહ. કુંડારિયા ફાઉન્ડેશન દ્વારા હા. અમે એક આખું આયોજન કરી છે. કુંડારિયા ફાઉન્ડેશનના કિશોરભાઈ કુંડારિયા હમ. અમને એને એવા પ્રેરિત કર્યા કે તમે બહેનો માટે તો ખાસ હિમોગ્લોબિન ટેસ્ટ રાખો, જેથી કરી બહેનોમાં હિમોગ્લોબિન વધારે પડતું ખૂટતું હોય. હા. એને અમે દવા પણ આપીશું. બરાબર. એની સાથે સાથે એક ઓરલ ટેસ્ટ રાખે છે. ઓરલ ટેસ્ટમાં એવું હોય છે હમ. કે સ્ત્રીઓને ગર્ભાશયના કેન્સરની જ્યારે શરૂઆત હોય, હમ. કે શરૂઆત થવાની હોય, હમ. અથવા ભાઈઓને કોઈ તમાકુનું વધારે વ્યસન હોય તો એને મોં કે મોઢાનું કેન્સર થવાનું હોય, હમ. તો એના માટે ઓરલ ટેસ્ટ એટલા માટે છે કે એનો ખ્યાલ આવી જાય કે તમે જી. 2 વર્ષ પછી કે 5 વર્ષ પછી તમે આમાં આગળ વધી રહ્યા છો. હમ. તો એની માટે તમારે વહેલામાં વહેલી તકે તમે એની સારવાર તમે લઈ શકો. હમ. બીજું એની સાથે સાથે ડાયાબિટીસ અને બીપી ટેસ્ટ પણ એ લોકો અમને કરી આપે છે. હાજી. અને એ લોકો અમારી વિનંતીથી હમ. કિશોરભાઈ કુંડારિયા, હા. જે મારા ફ્રેન્ડ જ છે, જી. પણ એ આ કેન્સર સોસાયટી અને આપણે કિડની સોસાયટી સાથે જોડાયેલા છે. હમ. અને એના ડોક્ટરોનો સાથ સહકાર વધારે છે કે સાહેબ તમે ગમે એ ટાઈમ કહેશો, ગમે એટલા કહેશો, જી. ગમે એ ટાઈમે અમે તમારા એ સિવાય હમ. કોઈ પણ સંસ્થાને હમ. આ ટેસ્ટ ક્યારેક રાખવાનો હોય તો એ લોકો કુંડારિયા ફાઉન્ડેશન વાળા તમારે ત્યાં મફતમાં બધું આવી અને બધું ટેસ્ટ કરી જશે. જી. આવી એક અપીલ કરું છું કે તમે આ સામાજિક સંસ્થાઓ બધી હમ. આ ટેસ્ટ અને કુંડારિયા ફાઉન્ડેશનનો ઉપયોગ વધુમાં વધુ કરે. જી. જી, ખૂબ સરસ. બહુ સરસ સેવા પ્રવૃત્તિ છે તમારી. આ વખતે પણ સરસ મજાના સેવાના પ્રકલ્પો તમે લીધા છે. અચ્છા, આ એક પુસ્તક વિશે મારે પૂછવું છે દર્શકો. મોગરાની માળા આ એક પુસ્તક છે. કિશનને આમાં પણ એક શ્રદ્ધાંજલિ છે. તો આ પુસ્તક વિશે પણ હસમુખભાઈ અથવા ભારતીબેન કે આપ પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ વાત કરી દો. આ પુસ્તક મારા કાકા, હમ. એટલે કે કણસાગરા મહિલા કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી કે તમસાણી જી. અને ડોક્ટર ભાયાણી સાહેબ, હમ. લોકવિજ્ઞાન કેન્દ્ર. લોકવિજ્ઞાન કેન્દ્રમાં હમ. આ બે એવી રીતે ગુંથન કર્યું છે કે આ સમાજના લોકો હમ. આર્થિક અને સામાજિક રીતે એટલા બધા આગળ આવી ગયા છે, હમ. પણ મનની શાંતિ ક્યાંય નથી. જી. મનની શાંતિ મેળવવા માટે એને આવા જે મોગરાની માળામાં આપેલા છે હમ. એવા દ્રષ્ટાંત અને દાખલાથી જી. વાચન પ્રવૃત્તિનો વધારેમાં વધારે વિકાસ થાય. હમ. આ મોગરાની પ્રવૃત્તિમાં એટલા બધા પ્રકરણો એવા છે હમ. કે જે કિશોરવયના બાળકો, જે યુવાન લોકો જી. છે એ લોકો, હમ. અને જે પ્રૌઢ છે હમ. કે જે પોતાના બાળકોને શું બનાવી શકાય. જી. યુવાન વયે એ બાળકોને એમ થાય કે હું શું કરી શકું તો આ રીતે હું આગળ વધી શકું. હમ. કિશોર વયના બાળકોને ઈ કે હું કેવી પ્રવૃત્તિ કરું હમ. તો હું આ રીતે હું જીવનમાં આગળ અને એક મોટો માણસ થઈ શકું. જી. આ ઉદ્દેશથી આ મારા કાકા, મારા સગા કાકા અને મારા કાકીના સૌજન્યથી આખું આ પુસ્તક હમ. અને 108 મણકા, જી. 108 મણકા છે. એક મણકા એવા છે કે જે તમને જીવનમાં ઉપયોગી થઈ શકે. હમ. અને કાકાએ આખા શ્રદ્ધાંજલિ રૂપે, કિશનના શ્રદ્ધાંજલિ રૂપે ઓછામાં ઓછા હમ. લગભગ 2 કે 3,000 પુસ્તકો એવી સંસ્થાઓના ફાળવ્યા છે હમ. કે જે સંસ્થાઓ એના મહેમાનને પણ ગિફ્ટ આપી શકે અને એ મહેમાન પ્રેરણાસ્ત્રોત બની અને લોકોને પણ કહી શકે કે તમે આ પુસ્તક એકવાર જરૂર વાંચજો. જી. જી, ખૂબ સરસ. એટલે એ રીતે પણ આપણે શ્રદ્ધાંજલિ એને આપીએ છીએ ને એક કાયમ માટેના વિચારો પુસ્તક દ્વારા આપણે લોકો સુધી, સમાજ સુધી પહોંચાડીએ છીએ. અચ્છા, બહુ સરસ તમે સેવા પ્રવૃત્તિ કરો છો. અચ્છા, ઘણી વખત આપણે ત્યાં દરેકના પરિવારમાં આવી નાની મોટી ઘટના અને મૃત્યુ તો અવિચળ છે, તો આવવાનું જ છે, પણ યોગ્ય સમયે આવે તો સારું લાગે, પણ વહેલું આવી જાય તો આપણે રોકી નથી શકતા.
પણ આપણે આવું તો ચોક્કસ કરી શકીએ છીએ આપણા પરિવારમાં જ્યારે કોઈ આવી ઘટના બની છે તો એની સ્મૃતિને જીવંત રાખવા અથવા તો આપણા એ સ્વજનને બીજામાં એના દર્શન થાય એવી કોઈ પ્રવૃત્તિ તમે લોકો જે રીતે કરો છો એ રીતે કરી શકાય. અચ્છા, સમાજના લોકોને એક એક સંદેશો આપણે આપવો હોય, જે અત્યારે આપણો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે, જે કામ તમે કરી રહ્યા છો કિશનની યાદમાં, એવા દરેક પરિવારમાં નાની મોટી ઘટના બની હશે તો એમની સ્મૃતિમાં કોઈના માતા પિતાનું, દાદા દાદીનું અવસાન થયું હશે, કોઈના સંતાનોનું અવસાન થયું હશે, તો એની સ્મૃતિમાં આપણે કોઈ એવી પ્રવૃત્તિ, ચાહે વૃક્ષારોપણ હોય, ચાહે રક્તદાન હોય કે આવા કોઈ મેડિકલ કેમ્પ હોય, એ કરીએ તો આપણા સ્વજનને કાયમ યાદી આપણી પાસે રહી જાય અને કેટલાયના સ્વજનોનું કલ્યાણ થાય. તો એવો એક એક સંદેશો જો બધા જ પરિવારજનો આપી શકો તો સારું. બાકી હસમુખભાઈ, ભારતીબેન, આપ આપી દો. હું બધા સામાજિક સંસ્થાઓને, શૈક્ષણિક સંસ્થાઓને ખાસ એક વિનંતી કરું છું કે આવા ટાઈમે શ્રદ્ધાંજલિ રૂપે તમારા વડીલો હોય, બાળકો હોય કે જે હોય એના શ્રદ્ધાંજલિ રૂપે હું તો ખાસ એટલા માટે કહું છું કે થેલેસેમિયા બાળકોને એનો ખોરાક જ લોહી છે, બ્લડ છે. મને વધારે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા એટલા માટે હું બધાને વિનંતી કરું છું કે એ બાળકોને બ્લડ જો ન મળે તો એ બાળક અકાળે મૃત્યુ પામે, આ દુનિયા છોડીને ચાલી જાય. પણ આપણે એને બચાવી લઈએ, આપણે આપણા સ્વજનોને એનામાં આપણે જીવતા જોઈ શકીએ. એટલા માટે હું સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ બધાને હું એવી વિનંતી કરું છું કે તમે આની પાછળ ભલે કેમ્પ ન કરી શકો તો કાંઈ નહીં, પણ જે કેમ્પ કરતા હોય ત્યાં પ્રોત્સાહન આપો, ત્યાં વધારે વધારે બ્લડ ડોનેશન થાય અને આપણે આ સમાજની સેવા કરી શકીએ એવી હું વિનંતી કરું છું. જી જી, ભારતીબેન. બહેનોને હું વિનંતી કરું છું કે આપણા સ્વજનોની પાછળ એની સ્મૃતિ યાદમાં કંઈ પણ પ્રવૃત્તિ કંઈક ને કંઈક કરો, એમ કે કોઈ ગરીબ બહેનો હોય અને સમૂહ લગ્ન થતા હોય અને એમાં જરૂરિયાત હોય તો તમે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ કંઈક આપો. એટલે એ છોકરીઓને પણ એમ થાય કે અમને ભલે અમે મા બાપ વગરની દીકરીઓ છીએ પણ અમારા મા બાપ આ રીતે જીવતા છે અને અમને આ બધું મળે છે ને અમે સુખી છીએ, એવો એનો અહેસાસ થાય. એટલા માટે હું એમ કહું કે ગરીબ બાળકો અને ગરીબ બહેનો અને ગરીબ છોકરીઓ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરો, કારણ કે ભગવાને તમને દીધું છે તો એની પાછળ તમે થોડો ઉપયોગ કરો તો તમારા જે બાળકો કે સ્વજનો ગયા હોય એમને પણ પુણ્ય મળે અને એમના આત્માને શાંતિ મળે. જી, અન્ય કોઈ કઈ સંદેશા રૂપે કહેવા માંગતું હોય તો? જી, ઓકે. તો દર્શક મિત્રો, આપણે ધમસાણિયા પરિવાર અને સ્વજનો પાસેથી વાત સાંભળી. કિશનની સ્મૃતિમાં દર વર્ષે આવી એક્ટિવિટી કરે છે, રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ, સાથે સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, અને એ રીતે સમાજ સેવા, અને એ રીતે કિશનની સ્મૃતિ જીવંત રહે અને સાથે સાથે અનેક લોકો જેનું અકાળે અવસાન થવાનું છે એવા થેલેસેમિયા બાળકોને જીવતદાન આપી શકાય એવા શુભ હેતુથી આ પ્રવૃત્તિ થઈ રહી છે. આપણા પરિવારમાં પણ કોઈ આ પ્રકારની ઘટના બની હોય તો આપણે પણ એની સ્મૃતિને આ રીતે જીવંત રાખી શકીએ છીએ. અને જે હસમુખભાઈ ધમસાણિયા તરફથી જે કેમ્પ યોજાયો છે 27 તારીખે સાંજે, એમણે જે સમય વગેરે બધું આપ્યું છે, સ્થળ વગેરે, તો ત્યાં આપણે ચોક્કસપણે રક્તદાન માટે જઈએ અને રક્તદાન કરી શકીએ એમ ન હોય કોઈ પણ સંજોગોમાં તો બાકીની જે પ્રવૃત્તિ છે, જે મેડિકલ કેમ્પ છે, એનો પણ ચોક્કસપણે લાભ લઈએ. મિત્રો, ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.